જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આજે આપણે એકાદશીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે જાણીશું। એકવાર અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, આ એકાદશી વ્રતનું મહાત્મ્ય શું છે? આ વ્રત કરવાથી માણસને શું પુણ્ય પ્રાપ્ત થાય છે અને આ વ્રત કરવાની વિધિ શું છે? કૃપા કરીને મને તેના વિશે સંપૂર્ણ માહિતી આપો। શ્રી કૃષ્ણ ભગવાન તબક્કે સમજાવતા કહે છે કે અર્જુન, એકાદશી વ્રત એક પવિત્ર અને શક્તિશાળી સાધના છે જે જીવનના તમામ પાપોનો નાશ કરે છે અને આ જ જીવનમાં ધર્મ, ધન અને મોક્ષનો માર્ગ પ્રસ્થાપિત કરે છે। ખાસ કરીને હેમંત ઋતુમાં કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવું ખૂબ ફળદાયી છે। દસમી તિથિના સાંજે શરીરની શુદ્ધિ માટે દાંતણ કરવું અને રાત્રે ભોજનનો ત્યાગ કરવો જરૂરી છે। એકાદશીના દિવસની શરૂઆત પૂર્વે સંકલ્પ સાથે કરવી જોઈએ। આ દિવસે બપોર સુધી નિમિત્ત કાર્યો કર્યા બાદ ગંગા, યમુના અથવા અન્ય કોઈ પવિત્ર જળાશયમાં સ્નાન કરવું। સ્નાન કરતા પહેલા શરીર પર માટી અથવા તુલસીના લેપનો ઉપયોગ કરીને પવિત્રતા પ્રાપ્ત કરવી જોઈએ। સ્નાન પછી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ। પૂજામાં ધૂપ, દીપક, ફૂલ અને નૈવેદ્યનો ઉપયોગ કરવો જોઈએ। રાત્રે દીપદાન કરવું ખૂબ મહત્વનું છે। આ બધા કૃત્યોમાં ભક્તિનો સાચો ભાવ રાખવો આવશ્યક છે। રાત્રે ઊંઘ અને કોઈ પણ પ્રકારના વૈદિક વિધાનનો ત્યાગ કરીને પૂરા દિવસ અને રાત્રે ભજન, સત્સંગ અને ધાર્મિક કાર્યો કરવા જોઈએ। આ દિવસે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી જોઈએ। પોતાના પાપો માટે બ્રાહ્મણો પાસેથી ક્ષમા માગવી જોઈએ। આ વ્રતના દિવસે દાન અને સેવાના કાર્યો વિશેષ મહત્વ ધરાવે છે। શાસ્ત્રો કહે છે કે એકાદશી વ્રત કરવાથી મનુષ્યને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સમસ્ત તીર્થ યાત્રાઓ અને યજ્ઞ કરવાના ફળ કરતાં પણ શ્રેષ્ઠ છે। શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, શંખોદ્ધાર તીર્થમાં સ્નાન કરવાથી કે ચંદ્ર સૂર્ય ગ્રહણમાં કરવામાં આવેલ દાનથી જે પુણ્ય મળે છે તે એક એકાદશી વ્રતના પુણ્યના 16મા ભાગની પણ તુલના કરી શકાય તેમ નથી। આ વિધાનોથી મળેલ પુણ્ય નકામું લાગે છે કારણ કે એકાદશી વ્રતનું મહાત્મ્ય તેનાથી અનેક ગણું વધુ છે। કુરુક્ષેત્રમાં સ્નાન કરવું, ગ્રહણ દરમિયાન દાન કરવું અથવા મહાયજ્ઞ કરવું એ બધાથી મળેલું પુણ્ય પણ એકાદશી વ્રતના સમાન નથી। એક વ્યક્તિ જો એકાદશીનું નિમિત્ત વ્રત પણ કરે છે તો તે તેનાથી 1000 ગૌદાનના સમાન પુણ્ય પ્રાપ્ત કરે છે। શ્રી કૃષ્ણ વધુમાં કહે છે કે જો તમે 10 શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવો તો જે પુણ્ય મળે છે તે પણ એકાદશી વ્રતના પુણ્યના 10મા ભાગની સમાન છે। નિર્જળા વ્રત કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ એ દિવસે ફક્ત એક જ વાર ભોજન કરે તો તેને અડધું ફળ મળે છે। આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરવું જોઈએ। વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાં સાધારણ પાપોનો નાશ થાય છે અને તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા 4 મુખ્ય પુરુષાર્થોને પ્રાપ્ત કરવાનું સાહસ કરી શકે છે। શ્રી કૃષ્ણ અંતે કહે છે કે હે અર્જુન, જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે તે યજ્ઞ, તપસ્યા અને દાન જેવી ધાર્મિક ક્રિયાઓનું શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરે છે।
વિષ્ણુ ભગવાનના આશીર્વાદથી તે પોતાના પિતૃઓને મુક્તિ અપાવી શકે છે અને પોતાનું જીવન પવિત્ર બનાવી શકે છે. તેથી આ વ્રતને જીવનમાં કોઈ પણ પ્રકારની અવગણના કર્યા વિના કરવું જોઈએ. આ રીતે એકાદશી વ્રતનું મહાત્મ્ય વિશાળ છે અને તે મનુષ્યના આ લોક અને પરલોક બંને માટે ફળદાયી બને છે. અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે પ્રભુ, તમે કહેલું કે એકાદશીનું વ્રત અનેક તીર્થોથી શ્રેષ્ઠ છે અને પવિત્ર પણ છે. આ કેવી રીતે સંભવ છે તે મને વિગતવાર કહીને સમજાવો. તે સાંભળી શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન, પુરાતન કાળમાં સતયુગમાં એક મૂર નામનો ભયંકર દૈત્ય હતો. તે દૈત્ય એટલો શક્તિશાળી હતો કે તેણે દેવતાઓને પણ પરાસ્ત કરી તેમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા હતા. મૂરે પોતાનું રાજ ચંદ્રાવતી નગરીમાં સ્થાપિત કર્યું હતું અને ત્યાંથી તે ત્રણેય લોક પર શાસન કરતો હતો. મૂરના અત્યાચારથી શોકમગ્ન દેવગણોએ મહાદેવજીની શરણ લીધી. દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે મહાદેવ, અમે તમારા આશ્રયમાં છીએ. મૂર દૈત્યના અત્યાચારથી અમે મુશ્કેલીમાં છીએ. તમે કૃપા કરીને અમને આ ભયાનક દુઃખમાંથી છુટકારો આપો. શિવજીએ તેમના વચન સાથે જવાબ આપ્યો કે હે દેવતાઓ, વિષ્ણુ ભગવાન તમારી સમસ્યા હલ કરશે. તમે ક્ષીરસાગર જાઓ અને તેમને તમારી પીડા જણાવો. દેવતાઓ ક્ષીરસાગર ગયા અને ત્યાં શેષનાગ પર શયન કરેલા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે ભગવાન, અમે દૈત્ય મૂરના ભયથી કંટાળેલા છીએ. હવે અમારું રક્ષણ તમે જ કરી શકો છો. વિષ્ણુ ભગવાન બોલ્યા કે મૂર નામનો આ દૈત્ય કોણ છે અને તે કેવી રીતે દૈવી શક્તિને હરાવી રહ્યો છે? પહેલાં તે વિગતવાર મને જણાવો. ઇન્દ્ર બોલ્યા કે હે ભગવાન, આ દૈત્ય નાડીજંગ નામના એક દૈત્યના વંશજ છે અને ચંદ્રાવતી નગરીમાં નિવાસ કરે છે. તે બહુ બળવાન છે અને દેવતાઓને પરાસ્ત કરીને પોતાના શાસન હેઠળ રાખી રહ્યો છે. તમે કૃપા કરીને તેનો સંહાર કરો. વિષ્ણુ ભગવાને કહ્યું કે હું તે દૈત્યનો નાશ કરું છું. હવે તમે મારી સાથે ચંદ્રાવતી નગરી આવો અને જુઓ કે કેવી રીતે હું તમારી સમસ્યા હલ કરું છું. વિષ્ણુ ભગવાન દેવતાઓ સાથે ચંદ્રાવતી નગરી ગયા. ત્યાં મોટું યુદ્ધ શરૂ થયું. મૂર દૈત્ય સાથેની લડતમાં અનેક દૈત્યો માર્યા ગયા, પણ મૂર ભગવાન વિષ્ણુ સામે સતત યુદ્ધ કરતો રહ્યો. સહસ્ત્ર વર્ષો સુધી ભગવાન વિષ્ણુ અને મૂર વચ્ચે યુદ્ધ ચાલ્યું, પણ ભગવાન વિષ્ણુ તેને પરાસ્ત ન કરી શક્યા. તે થાકી ગયા અને વિશ્રામ લેવા માટે હેમવતી નામની ગુફામાં ગયા, જ્યાં તેઓ શયન કરવા લાગ્યા. મૂર દૈત્ય પણ ગુફા સુધી પહોંચ્યો અને ભગવાન વિષ્ણુને મારી નાખવા માટે આગળ વધ્યો. આ સમયે વિષ્ણુ ભગવાનના શરીરમાંથી એક ચમકતી દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું. તે સુંદર અને શક્તિશાળી કન્યાએ મૂર સાથે યુદ્ધ કર્યું. કન્યાએ પોતાની શક્તિથી મૂરના તમામ શસ્ત્રોને નિષ્ફળ બનાવી દીધા અને અંતે મૂરના માથાને કાપી નાખ્યું. વિષ્ણુ ભગવાનને જ્યારે જાગૃતિ આવી ત્યારે તેમણે દૈત્યના મૃત શરીરને જોયું. તેમણે વિચાર્યું કે દૈત્યને કોણે માર્યો હશે. ત્યારે તે કન્યાએ હાથ જોડી કહ્યું કે હે પ્રભુ, હું તમારા શરીરમાંથી ઉત્પન્ન થઈ છું અને મેં જ આ દૈત્યનો સંહાર કર્યો છે. વિષ્ણુ ભગવાન તે કન્યાથી પ્રસન્ન થયા અને કહ્યું કે હે કન્યા,
તે ત્રણેય લોકને સુરક્ષિત કર્યું છે. તું મંગલમય છે. તારા માટે હું એક ખાસ વરદાન આપીશ. તારી જે કંઈ ઈચ્છા હોય તે કહો. માંગો, તમારે શું વરદાન જોઈએ છે? કન્યાએ વિનંતી કરી કે હે જનાર્દન, મારા મનમાં એક અવિનાશી ઈચ્છા છે અને તે માટે હું આ ત્રણેય લોકના કલ્યાણ માટે આપના પાસેથી 3 મહાન વરદાન માગવા ઈચ્છું છું. વિષ્ણુ ભગવાને આનંદપૂર્વક કહ્યું કે હે દેવી, તું જે ઈચ્છે છે તે માગ. તને 3 વરદાન મળે એવી મારી સ્વીકૃતિ છે. તું મનમાં જે વિચાર કરે છે તે નીડર બનીને કે. તે કન્યા બોલી કે હે મહાદેવેશ, મને ત્રણેય લોકમાં તિથિઓમાં શ્રેષ્ઠ સ્થાન મળવું જોઈએ. હું સર્વ પાપો નાશ કરતી, મનુષ્યો માટે કલ્યાણદાયી, આયુષ્ય અને બળમાં વધારો કરતી તથા જીવનના તમામ વિઘ્નો દૂર કરનારી થાવ. જે કોઈ મનુષ્ય મારા દિવસે ભક્તિ અને શ્રદ્ધાથી ઉપવાસ કરે તેમને આ ધાર્મિક કાર્યોના ફળ અને મોક્ષ પ્રાપ્ત થાય. વિષ્ણુ ભગવાને આ સાંભળી સ્મિત કરીને કહ્યું કે હે દેવી, તું તારા આ શિષ્ટ કાર્ય માટે આશીર્વાદ પાત્ર છે. તું જે માગે છે તે મારે માટે સ્વીકાર્ય છે અને તે હવે પૂર્ણ થશે. તું સર્વ તિથિઓમાં શ્રેષ્ઠ અને પવિત્ર ગણાશે. જે ભક્ત તારા દિવસે ઉપવાસ કરશે તે દૈહિક પાપોથી મુક્ત થશે અને અંતે મારા સાનિધ્યમાં આવશે. તારા ઉત્તમ ગુણોને લીધે તું ત્રણેય લોકમાં વંદનીય અને શ્રદ્ધાસ્પદ બનીશ. વિષ્ણુએ આગળ ઉમેર્યું કે હે દેવી, તું મારા કુટુંબની મહાન કૃપા બનીને ત્રણેય લોકમાં વિખ્યાત થશે, કારણ કે તું જ મારી શક્તિમાંથી ઉત્પન્ન થઈ છે. તેથી તારા આ દિવસનું નામ ઉત્પત્તિ એકાદશી રહેશે. આ દિવસ તિથિઓમાં શ્રેષ્ઠ ગણાશે. ખાસ કરીને કાર્તિક મહિનાના વદ પક્ષના 11મા દિવસે તારા આ દિવ્ય રૂપને લોકો શ્રદ્ધાથી માનશે. વિષ્ણુ ભગવાનના આ આશીર્વાદ અને વરદાનથી એકાદશી અતિ પ્રસન્ન થઈ ગઈ અને તે ભગવાનના ચરણોમાં નમન કરીને અંતર્ધ્યાન થઈ ગઈ. શ્રી કૃષ્ણએ આગળ કહ્યું કે હે અર્જુન, એકાદશી વ્રત કરનારનો શત્રુ નાશ પામે છે અને તે વિષ્ણુ લોકમાં સ્થાન પામે છે. એકાદશી વ્રત તીર્થ, યજ્ઞ અને દાનના ફળોથી શ્રેષ્ઠ છે. જે પણ એકાદશીનું મહાત્મ્ય સાંભળે છે તે અશ્વમેઘ યજ્ઞના ફળનો હકદાર બને છે. આવું પવિત્ર વ્રત સૌ ભક્તોએ કરવું જોઈએ. જે કોઈ જ્ઞાનવંત અને શ્રદ્ધાળુ ભક્ત એકાદશીનું વ્રત કરે છે તે તેમના જીવનના દરેક ક્ષણે દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આથી હે અર્જુન, એકાદશી તિથિનો આ મહિમા જ તેને અન્ય તિથિઓથી શ્રેષ્ઠ બનાવે છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બેલ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.